હવે જોઈએ સમાચાર વિગતવાર તો વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશને બિલકુલ સામે આવેલા સિટી બસ સ્ટેશન પરિસરમાં સામાજિક તત્વોનો ત્રાસ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બસ સ્ટેશન પરિસરમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ યોજાઈ હતી। રિક્ષામાં બેસીને કેટલાક નબીરાઓ દારૂના ઘૂંટણા મારતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હોવાનો દાવો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। સૌથી મોટો સવાલ એ છે કે સયાજીગંજ પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલી રહી હતી। ઘટનાને લઈને પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। રિક્ષામાં બેસી દારૂ પીતા નબીરાઓ કેમેરામાં જેવી રીતે કેદ થયા છે ત્યારે વડોદરાની આ ઘટના છે કે જ્યાં સિટી બસ સ્ટેશન જેવી રીતે બન્યું છે। સયાજીગંજ પોલીસ સામે ગેરકાયદે પ્રવૃત્તિઓનો આક્ષેપ કરવામાં આવ્યો છે। નાક નીચે દારૂની વડોદરામાં પોલીસના નાક નીચે દારૂની મહેફિલ યોજવામાં આવી છે। પોલીસ સ્ટેશન સામે દારૂની મહેફિલ થઈ રહી હતી। સિટી બસ સ્ટેશન બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો ત્યારે વડોદરાની આ ઘટના છે। ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા તુષાર પટેલ જોડાઈ ગયા છે। જી તુષાર, જેવી રીતે વડોદરામાં પોલીસના નાક નીચે દારૂની મહેફિલ યોજાઈ છે, શું છે સમગ્ર વિગત? એક તરફ ગુજરાતની અંદર સખત દારૂબંધી છે એવા વાવર છે, તેની વચ્ચે જ વડોદરા શહેરનો આ કિસ્સો આજે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। કેમ કે જ્યાં આ દારૂની મહેફિલ મારવામાં આવી હતી ત્યાંથી મહજ 50 મીટરના અંતરે સયાજીગંજ પોલીસ મથક આવેલું છે અને સયાજીગંજ પોલીસ મથકની સામે જ રિક્ષામાં બેસીને આ તત્વો દ્વારા દારૂ સરેઆમ સેવન કરવામાં આવી રહ્યું છે, તે ખરેખર ખૂબ ચોંકાવનારી બાબત છે। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો વડોદરાના સ્ટેશન વિસ્તારમાં સિટી બસ સ્ટેન્ડ આવેલું છે, જ્યાંથી વડોદરાના નાગરિકોને સિટી બસની સુવિધા મળે છે અને આ સિટી બસ સ્ટેન્ડ પાસે જ એક રિક્ષાની અંદર સ્ટેશનના પરિસરની અંદર ખુલ્લેઆમ દારૂની મહેફિલ યોજાઈ હતી અને આ કિસ્સો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે। એક તરફ પેટ્રોલિંગના દાવા કરતી પોલીસ અને ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેના આધારે હાલ પોલીસે આ રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા જે વ્યક્તિઓ છે તેની તપાસ પણ હાથ ધરી છે, પરંતુ ખુલ્લેઆમ આ પ્રકારે દારૂની મહેફિલ યોજીને પોલીસને પડકાર આપતા આવા તત્વો સામે હવે પોલીસ કડક કાર્યવાહી કરે અને દાખલો બેસાડે તે પણ જરૂરી બન્યું છે। જી તુષાર, એટલે ચોક્કસપણે જે રીતે પોલીસ સ્ટેશનની સામે આવી રીતે દારૂની મહેફિલ યોજાય એટલે આ ચોક્કસપણે ખૂબ જ ગંભીર ઘટનાઓ બને છે અને વડોદરામાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, તે અંગે આપ શું કહેશો? ચોક્કસથી ખરેખર આજની જે પેઢી છે એ લોકોને ક્યાંક ને ક્યાંક પોલીસનો ડર નથી રહ્યો, કાયદાનો ડર નથી રહ્યો, કેમ કે શરાબનું સેવન ન માત્ર હાનિકારક છે પરંતુ ગુજરાતમાં તેનો પ્રતિબંધ પણ છે। આવું જાણવા છતાં પણ ખુલ્લેઆમ આવા તત્વો જે છે એ શરાબનું સેવન કરતા હોય છે। ઘણીવાર બુટલેગરોના બેફામ દારૂના ખેપ સાથે અકસ્માતોની પણ ઘટનાઓ બનતી હોય છે। કેટલાય દિવસથી શહેરની અંદર ધાર્મિક યાત્રાઓ દરમિયાન પણ ઝઘડાઓના જે બનાવો સામે આવ્યા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નશો કરેલી હાલતની અંદર વ્યક્તિઓ બાખડ્યા હોય તેવા સંદર્ભો સામે આવ્યા છે। આ તમામ બાબતો વચ્ચે હવે પોલીસ માટે નશો કરનારા તત્વો અને નશો વેચનારા લોકો સામે સખ્તાઈ કરવાનો સમય આવી ચૂક્યો છે। અલબત્ત આ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક વડોદરા પોલીસનું માથું પણ શરમથી ચૂક્યું છે એમ કહી શકાય। જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે, આપ વિડીયો સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે કેવી રીતે આ દારૂની મહેફિલ યોજાઈ હતી। ત્યારે હવે પોલીસે કાયદેકીય તપાસ હાથ ધરી છે।